હાલ જોઈએ તો આજે 30 એપ્રિલનો દિવસ છે. રાજ્યમાં અત્યારે ખૂબ ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. આવતીકાલથી મે મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે મે મહિનાની આ તારીખ દરમિયાન વાવાઝોડાની શક્યતાઓ છે અને 2026ના ચોમાસામાં પાછોતરા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. તો આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં હવામાનને લઈ નવી અપડેટ જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનને લઈને શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં વાવાઝોડા અને ચોમાસાને લઈને શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો હાલ રાજ્યમાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આપણે હવે જે વરસાદ પડે તેને પ્રી મોન્સૂન વરસાદ કહેવામાં આવશે. એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે મે મહિનામાં પણ થશે અને જૂન મહિનામાં પણ થશે. અને જો વાવાઝોડાની વાત છે તો મેં ઘણા સમયથી અનુમાન લગાવ્યું છે કે 15 મેથી લઈને 15 જૂન વચ્ચે વાવાઝોડું બને તેવી પૂરી શક્યતાઓ છે. જો કે વાવાઝોડાના પ્રિડિક્શનમાં ક્યારેક ફેરફાર થતા હોય છે, પણ મારું એવું ચોક્કસથી માનવું છે કે બંગાળની ખાડીમાં અથવા અરબ સાગરમાં એક વાવાઝોડું બનશે. કેમ કે અત્યારે વેધરની એવી પેટર્ન ચાલી રહી છે અને જે પ્રમાણે તાપમાન અત્યારે ઉંચકાઈ રહ્યું છે, આ પેટર્ન વાવાઝોડાને જન્મ આપે એવી શક્યતાઓ હાલ વધારી રહ્યું છે. એટલે કે 15 મેથી લઈને 15 જૂન વચ્ચે કદાચ વાવાઝોડું બનશે. પછી એ બંગાળની ખાડીમાં બને કે અરબ સાગરમાં, પણ બંગાળની ખાડી કરતાં અરબ સાગરમાં બને તેવી વધુ શક્યતાઓ છે. આ ઉપરાંત 2026ના ચોમાસાની વાત કરતા પરેશભાઈ જણાવ્યું છે કે આમ તો ઓક્ટોબર માસમાં ચોમાસાની વિદાય થઈ જશે અને એ પછીથી કોઈ માવઠું પડે કે બગાડ કરે કે પછી ખેતી પાકો જે તૈયાર થયેલા હોય તેને પલાળે તેવી શક્યતાઓ નહીવત છે. એટલે કે ખેડૂતોની બાબતમાં આ એક રાહત લાગે છે કે આ વર્ષે ખેડૂતોના પાથરા કદાચ નહીં પલાળે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. તો આ તો તે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 એપ્રિલથી અનેક જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવવાની શક્યતાઓ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી પણ ઉકળાટ યથાવત રહેશે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેવાનું છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે બાદ કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ શકે છે, તેમજ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો તેમના જણાવ્યા અનુસાર તારીખ 11 થી લઈને 20 મે દરમિયાન અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 15 મેથી લઈને જૂનની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળશે. આ ઉપરાંત બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં વાવાઝોડા પણ બનશે, જેમાં ખાસ કરીને અરબ સાગરમાં 17 મેથી લઈને 20મી જૂન સુધીમાં વાવાઝોડું બનવાની પૂરી શક્યતાઓ છે. પરંતુ જો તેનો માર્ગ ઓમાન તરફ હોય તો હરકત ઓછી આવશે. અને ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસાની ગતિવિધિમાં ઘણા મતે આ વર્ષે અલીનો સક્રિય થવાની શક્યતા છે. તો વર્ષ છે તે નબળું રહે તેવા સંકેતો ગણી શકાશે. પરંતુ હાલમાં હોળીનો પવન અને અખાત્રીજના પવનો જોતા ગુજરાતમાં વર્ષ સારું આવી શકે છે. પરંતુ કોઈ ભાગોમાં ખંડીય વૃષ્ટિ એટલે કે અનિશ્ચિત વરસાદ પડી શકે છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મેથી લઈને જૂન સુધીમાં ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની શક્યતાઓ છે અને એ સાથે તેમને ચોમાસામાં આ વર્ષે પાછોતરા વરસાદ નહીં પડે એટલે કે ખેડૂતોના પાથરા નહીં પલળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને વાત કરી છે અને આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે વાવાઝોડા અને વરસાદને લઈ મોટી આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ચોમાસું છે તે સારું રહેશે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.